ધર્મલોકમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। આ વિશેષ વિડિયો ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે। હંમેશા યાદ રાખજો કે સમય દરેક વ્યક્તિનો આવે છે, પરંતુ આ દુનિયામાં માત્ર એ જ વ્યક્તિ ચમકી શકે છે જેણે પોતાના સમયનો ખૂબ જ સાચો અને સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો હોય। જીવનમાં સાતત્ય અને શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે। જે વ્યક્તિ યોગ્ય સમય આવવા પર તેને ઓળખી લે છે અને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધે છે, તેને સફળતા ચોક્કસ મળે છે। સમય એકવાર હાથમાંથી નીકળી જાય પછી કોઈ પણ કશું જ કરી શકતું નથી। આજે આપણે જુલાઈ મહિનાના તમારા ભવિષ્ય વિશે એકદમ ઊંડાણપૂર્વક અને વાસ્તવિક ચર્ચા કરવાના છીએ। સામાન્ય રીતે લોકો ફક્ત ઉપરછલ્લી વાતો કરતા હોય છે કે તમારો મહિનો કેવો જશે, પરંતુ આપણે અહીં ખૂબ જ વિગતવાર અને વાસ્તવિક રીતે તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધ, વૈવાહિક જીવન, ભાગ્ય, કારકિર્દી અને વ્યાપાર વિશે સમજીશું। આ વિશાળ બ્રહ્માંડમાં ગ્રહો નિરંતર પોતાની જગ્યા બદલી રહ્યા છે અને તેની સીધી અસર આપણા જીવન પર પડે છે। જુલાઈ મહિનામાં શનિ તમારા ચોથા ભાવમાં બિરાજમાન છે અને રાહુ ત્રીજા ભાવમાં છે। મંગળ છઠ્ઠા ભાવમાં અને સૂર્ય સાતમા ભાવમાં છે। ગુરુ, શુક્ર અને બુધ આઠમા ભાવમાં છે, જ્યારે કેતુ નવમા ભાવમાં છે। આ ગ્રહોની સ્થિતિ માત્ર આકાશમાં ફરતા પથ્થરો નથી, પરંતુ તે તમારા જીવનના અલગ અલગ પાસાઓને પ્રભાવિત કરતી ઉર્જા છે, જેને આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, કારણ કે જો સ્વાસ્થ્ય સારું હશે તો જ તમે જીવનનો સાચો આનંદ માણી શકશો। તમારી કુંડળીનો પ્રથમ ભાવ તમારું પોતાનું અસ્તિત્વ દર્શાવે છે। તેના સ્વામી ગુરુ આઠમા ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં બેઠા છે, જે દર્શાવે છે કે તમારી આંતરિક શક્તિ ખૂબ જ મજબૂત છે। પરંતુ તમારા પાંચમા ભાવના સ્વામી મંગળ છઠ્ઠા ભાવમાં શત્રુની રાશિમાં છે। આના કારણે તમારે તમારા ખાનપાન અને પેટને લગતી બાબતોમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે। આધુનિક જીવનશૈલીમાં આપણે ઘણીવાર મોડી રાત્રે બહારનું તળેલું કે ભારે જમવાનું ખાઈ લેતા હોઈએ છીએ, જે આ મહિને તમારે સંપૂર્ણપણે ટાળવું પડશે। કદાચ તમને જમણા ખભામાં કે સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે, જે કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવાને કારણે હોઈ શકે છે। નાની મોટી તકલીફો માટે કદાચ દવાની દુકાને જવું પડે તો ગભરાવાની કોઈ જરૂર નથી। વધારે પડતો વિચાર કરવાથી માથાનો દુખાવો કે આધાશીશીની સમસ્યા થઈ શકે છે, તેથી મનને શાંત રાખો અને સાદો ખોરાક લો। વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ રસપ્રદ છે। શિક્ષણના ભાવનો સ્વામી મંગળ છઠ્ઠા ભાવમાં બેસીને 12મા ભાવને જોઈ રહ્યો છે। જો તમે તમારા અભ્યાસ માટે ઘરથી દૂર જવા માંગતા હોવ અથવા કોઈ મોટા શહેરમાં કે પછી વિદેશમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવ, તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે। ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી પોતાના વતનની સુખ સુવિધા છોડીને બીજા રાજ્યમાં ભણવા જાય છે, તો શરૂઆતમાં થોડી તકલીફ પડે છે, પરંતુ ત્યાં જઈને તે ખૂબ પ્રગતિ કરે છે। પરંતુ જો તમે તમારા જ શહેરમાં રહીને અભ્યાસ કરી રહ્યા છો તો થોડા અવરોધોનો સામનો કરવો પડી શકે છે। મિત્રો સાથે ફરવાની લાલચ કે સોશિયલ મીડિયા તમારું ધ્યાન ભંગ કરી શકે છે। શિક્ષણના ભાવ પર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ નથી, તેથી તમારે જાતે જ શિસ્તબદ્ધ થવું પડશે અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો ગુરુની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર હોવાથી તમારી વાણીમાં એક અદ્ભુત આકર્ષણ રહેશે। લોકો તમારી સાથે વાત કરવાનું પસંદ કરશે, પરંતુ તમારા પ્રેમ સંબંધના ભાવનો સ્વામી છઠ્ઠા ભાવમાં છે, તેથી તમારા સાથીનો સ્વભાવ થોડો બદલાયેલો અને ફરિયાદ કરનારો રહી શકે છે। તમે કદાચ તેમના માટે કોઈ સરસ ભેટ લાવો કે બહાર જમવાનું આયોજન કરો, છતાં તેઓ નાની નાની બાબતોમાં ખામી કાઢી શકે છે। વાતાવરણ થોડું એવું રહેશે કે જાણે તમે ગમે તેટલું કરો પણ તેમને ઓછું જ લાગશે। મંગળની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર હોવાથી તમારા પોતાનામાં પણ થોડો ગુસ્સો આવી શકે છે। આવા સમયે તમારે સમજદારી બતાવીને પરિસ્થિતિને સાચવી લેવી પડશે। વૈવાહિક જીવન માટે આ મહિનો મિશ્ર ફળ આપનારો છે। સાતમા ભાવમાં સૂર્ય બિરાજમાન છે અને સાતમા ભાવના સ્વામી બુધ 7મી જુલાઈના રોજ વક્રી થઈને ત્યાં આવશે। 7મી જુલાઈ પછીનો સમય તમારા દાંપત્ય જીવન માટે ખૂબ જ મધુર બની રહેશે। જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ શાંત જગ્યાએ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ઉત્તમ છે। પ્રકૃતિની વચ્ચે વિતાવેલો સમય તમારા સંબંધોમાં નવી ઉર્જા ભરી દેશે। જો કે 16મી જુલાઈ પહેલાં સૂર્યના પ્રભાવને કારણે તમારા જીવનસાથી થોડા વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી શકે છે। તેઓ ઘરના નિર્ણયોમાં પોતાની જ વાત મનાવવાનો આગ્રહ રાખી શકે છે। આ માત્ર ગ્રહોની અસર છે,
તેથી તેમાં વધારે ગુસ્સે થવા કરતાં શાંતિથી સમય પસાર થવા દેવો જ બહેતર છે. હવે આપણે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ પાસા એટલે કે કારકિર્દી અને ભાગ્ય વિશે સમજીએ. ભાગ્યસ્થાનમાં કેતુ બેઠા છે અને ભાગ્યના સ્વામી સૂર્ય 16મી જુલાઈ સુધી 7મા ભાવમાં છે અને ત્યારબાદ 8મા ભાવમાં જશે. આનો સીધો અર્થ એ છે કે 16મી જુલાઈ પહેલાં તમારું ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપી રહ્યું છે. મહેનત તો દરેક માણસે કરવી જ પડે છે, પરંતુ જ્યારે ભાગ્યનો સાથ મળે છે ત્યારે ઓછી મહેનતે વધુ સારું પરિણામ મળે છે. જો તમારે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય અથવા રોકાણ કરવું હોય કે કોઈ મોટી ખરીદી કરવી હોય તો 16મી તારીખ પહેલાં કરી લેવી. 16મી તારીખ પછી તમારે માત્ર ને માત્ર તમારી સખત મહેનત પર જ આધાર રાખવો પડશે. 7મી જુલાઈ પછી બુધની સ્થિતિ બદલાતા જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને કોઈ સારી કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે અને વ્યાપારીઓને નવા ગ્રાહકો મળવાની પૂરી શક્યતા છે. ધનુ રાશિ અગ્નિ તત્વની રાશિ છે. તમારું પ્રતીક ચિહ્ન એક અશ્વમાનવ છે જેના હાથમાં ધનુષ અને બાણ છે. તમે હંમેશા લક્ષ્યને વિંધવા માટે તૈયાર રહો છો અને તમારામાં એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ હોય છે. પરંતુ 7મી અને 16મી જુલાઈ વચ્ચે જ્યારે સૂર્ય અને બુધ સાથે હશે ત્યારે તમારામાં થોડો અહંકાર આવી શકે છે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે વાત કરતી વખતે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ક્યારેક એવું બની શકે કે તમને લાગે કે માત્ર તમારો જ વિચાર સાચો છે, પરંતુ સામેવાળી વ્યક્તિને સાંભળવી પણ એટલી જ જરૂરી છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળજો અને શાંત ચિત્તે તમારા કામ પર ધ્યાન આપજો તો કારકિર્દીમાં ખૂબ જ સારી પ્રગતિ જોવા મળશે. મહિનાને વધુ સારો અને સકારાત્મક બનાવવા માટે તમારે કેટલાક સરળ અને વાસ્તવિક ઉપાયો કરવા જોઈએ. અભ્યાસ અને પ્રેમ. જીવનમાં આવતા નાના મોટા અવરોધો દૂર કરવા માટે તમારે દરરોજ 108 વખત ઓમ ક્રાં ક્રીં ક્રૌં સહ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમારા રાશિ સ્વામી ગુરુની કૃપા મેળવવા માટે ઓમ ગ્રાં ગ્રીં ગ્રૌં સહ ગુરવે નમઃ મંત્રનું સ્મરણ કરવું પણ ખૂબ જ લાભદાયી રહેશે. મનની શાંતિ અને કારકિર્દીમાં સ્થિરતા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ સાંભળો અને રોજ સવારે ઉગતા સૂર્યને શુદ્ધ જળ અર્પણ કરો. આ નાની પણ ખૂબ જ પ્રભાવશાળી બાબતો તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે ચોક્કસ જણાવજો. આ વિડીયોને લાઇક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી તેઓ પણ યોગ્ય માર્ગદર્શન મેળવી શકે. આવી જ વાસ્તવિક અને ઊંડાણપૂર્વકની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ.